હેલો એવરીવન, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોતા હતા પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો. તેની અંદર આપણે સૌપ્રથમ ભૂકંપ વિશે ચર્ચા કરી હતી અને આજે આપણે જોઈશું જ્વાળામુખી. સૌએ જ્વાળામુખી ફાટે તો જોઈ હશે, પરંતુ જ્વાળામુખી પર્વત કઈ રીતે બને, જ્વાળામુખી કઈ રીતે ફાટે તે અંગે આજે આપણે આ ટોપિકની અંદર ભણવાનું છે. તો કે જ્વાળામુખી કઈ બધી જગ્યા ઉપર ફાટતી નથી. જ્વાળામુખી શું કરે છે કે નીચે રહેલો કેટલોક મેગ્મા ગરમ થાય છે અને જે ભૂસપાટી નબળી હોય, એટલે કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો જે જગ્યા ઉપર નબળો હોય છે તે નબળા સ્તર ત્યાં છિદ્ર પડી તેમાંથી લાવારસ બહાર નીકળે છે અને તેને જ કહીશું આપણે જ્વાળામુખી. હવે લાવારસ બહાર નીકળવાને કારણે શું બને છે? જ્વાળામુખી પર્વત. તો એ જોઈશું કઈ રીતે બને છે. તો શું કહે છે? જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાંથી બહાર ફેંકાતા રાખ અને ખડકના ટુકડાઓ. હવે માની લો કે પૃથ્વીના પેટાળમાં લાવારસ ગરમ થાય છે, જે બહાર આવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે નબળો ભાગ ફાટે છે અને નબળા ભાગમાંથી છિદ્રમાંથી શું બહાર આવે છે? રાખ, ખડકના ટુકડાઓ અને લાવારસ. સૌપ્રથમ ફક્ત ફાટે એટલે લાવારસ નથી બહાર આવી જતો, પરંતુ તેની અંદર રહેલી માટી, રાખ, ખડકના ટુકડા, પાણી અને ત્યાર પછી લાવારસ જ્વાળામુખીના છિદ્રની આસપાસ બહાર નીકળે છે અને ભૂસપાટી પર થતા શંકુ આકારની ટેકરી સર્જાય છે. માની લો કે આ એક જ્વાળામુખી ફાટવાનું કેન્દ્ર છે, બરાબર. હવે અહીંયાથી બહાર જ્વાળામુખીમાંથી બધા તત્વો બહાર નીકળે છે, એટલે કે રાખ, ખડક નીકળે છે અને શું કરે છે? ધીમે ધીમે બહાર આવવાનું ચાલુ રાખે છે, આવ્યા કરે છે ધીમે ધીમે. આ જેમ જેમ ઉપર આવતું જશે તેમ તેમ આ બધા સ્તરો શું થતા જશે? એક ખડક અને કઠણ એનું ઘનતામાં આવતું જશે અને ઘન થતાં જ્વાળામુખી પર્વતની રચના થાય છે. અહીંયા આપણે એક પ્રશ્ન બનશે કે જ્વાળામુખી પર્વત કોને કહેવાય? કે જ્વાળામુખી પર્વતની રચના કઈ રીતે થાય છે? તો કે જોઈશું જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાંથી બહાર ફેંકાતા રાખ, ખડકના ટુકડાઓ અને લાવારસ જ્વાળામુખીના છિદ્રની આસપાસ ભૂસપાટી પર પથરાતા શંકુ આકારની ટેકરી સર્જાય છે. વારંવાર જ્વાળામુખી વિસ્ફોટ થવાથી ટેકરી ઊંચી અને મોટી બને છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. આ તો આપણે જોયું જ્વાળામુખી પર્વત કોને કહે છે, પરંતુ હવે કે જ્વાળામુખી કઈ રીતે ફાટે તેના આપણે કારણો જોઈશું. કયા કયા કારણોસર જ્વાળામુખી ફાટી શકે છે? તો સૌપ્રથમ શું છે કે પૃથ્વીના પેટાળનું તાપમાન. સૌપ્રથમ પહેલી પ્રક્રિયા શું થશે? પૃથ્વીનું પેટાળનું તાપમાન વધે છે. તાપમાન વધવાને કારણે એની અંદર રહેલો લાવા પીગળવાનું શરૂ કરે છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં આવે છે. પછી શું થાય છે? બીજા નંબર પર કે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ. એટલે તાપમાન વધી ગયું એટલે એની અંદર જે રહેલો કઠણ લાવા ધીમે ધીમે શું થાય છે? એ મેગ્માના રૂપમાં ઉત્પત્તિ થાય છે, પ્રવાહી મેગ્મા બનવા માંડે છે. ત્યાર પછી ત્રીજું શું પ્રક્રિયા થાય છે કે વાયુ અને વરાળનો ઉદ્ભવ થાય છે. હવે કોઈ પણ વસ્તુ ગરમ કરીએ એટલે વરાળ ઉદ્ભવ થવાની અને વરાળ પણ જગ્યા રોકે છે, એવું તમને ખબર હશે. તો શું થાય છે ત્રીજા કારણમાં? કે વાયુ અને વરાળનો ઉદ્ભવ થાય છે. હવે પૃથ્વીના પેટાળમાં તો નિશ્ચિત જગ્યા છે કે ભાઈ જે કઠણ મેગ્મા હતો એ પ્રવાહી સ્વરૂપમાં થઈ ગયું. ગરમ થવાને કારણે તેની સાથે વરાળ પણ ઉદ્ભવ થાય છે. હવે પ્રવાહી મેગ્મા અને વાયુઓ બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને વરાળ પોતાની એકદમ જોરથી બહાર આવવાનો કે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને જે જગ્યા ઉપર પૃથ્વીનો પોપડો નબળો હશે તે જગ્યા ઉપર શું થશે? પ્રવાહી મેગ્માનું ભૂસપાટી તરફ વહન થશે. એટલે શું કરે છે? મેગ્માનું ભૂસપાટી તરફ વહન. પ્રક્રિયા શું યાદ રાખવાની છે? સૌપ્રથમ
કે કઈ રીતે જ્વાળામુખી ફાટે, કઈ પ્રક્રિયા થાય, તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન વધે, તાપમાન વધવાને કારણે પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ થશે, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ થવાને કારણે વાયુ અને વરાળનો ઉદ્ભવ થશે અને આ વરાળ પોતાના ખૂબ જ બહાર જોરથી નીકળવાનો પ્રયત્ન કરશે અને તે વરાળ અને વાયુ પોતાની સાથે રહેલા મેગ્માને ભૂસપાટી તરફ વહન એટલે ભૂસપાટી તરફ ઉપર લાવશે. તે શું કહે છે? મેગ્માની નીચે રહેલા ભારે વાયુ મેગ્માને ઉપર ઢકેલે છે અને એ ઉપર આવીને જે મેગ્મા નીકળે છે તેને શું કહીશું? જ્વાળામુખી ફાટવું. એટલે જ્વાળામુખીમાંથી લાવારસ કે મેગ્મા નીકળવાનું શરૂ થાય છે. આ આપણું થયું જ્વાળામુખી ફાટવાનું કારણ. એ કયા કારણોસર જ્વાળામુખી ફાટે છે? તો આપણે આ 4 કારણો યાદ રાખવાના રહેશે. તો પહેલા શું થશે? પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેગ્માનો ભૂસપાટી તરફ વહન. આને આપણે વધુ સરળતાથી સમજી શકીએ એટલે આપણે એક નાનકડો વિડીયો જોઈશું. એના દ્વારા તમને ખ્યાલ આવશે કે કઈ રીતે જ્વાળામુખી ફાटे છે. आज हम बात करने वाले हैं ज्वालामुखी के बारे में। मैं आपको बताऊंगा कि ज्वालामुखी क्या होते हैं और आखिर ये फटते क्यों हैं। दोस्तों, पूरी बात शुरू करने से पहले आपको पृथ्वी के बारे में कुछ बातें पता होनी चाहिए। जैसे कि पृथ्वी का भीतरी हिस्सा 3 परतों से बना होता है। पृथ्वी की सबसे ऊपरी परत को क्रस्ट कहते हैं। क्रस्ट पृथ्वी की सबसे ऊपरी और बाहरी परत है और इसी परत में सभी पेड़ पौधे अपनी जड़ें जमाते हैं। ये परत 70 किलोमीटर तक गहरी होती है। क्रस्ट के बाद दूसरी परत शुरू होती है जिसे अंग्रेजी में मेंटल कहा जाता है। इसकी मोटाई 2890 किलोमीटर है। ये पृथ्वी की सबसे मोटी परत है। इसमें सिलिकेट, लोहा और मैग्नीशियम बहुत अधिक मात्रा में पाया जाता है। बहुत अधिक तापमान और कम दबाव के कारण ये धातु कभी कभी लिक्विड भी बन जाते हैं। पृथ्वी की सबसे आखिरी और अंदर की परत कोर कहलाती है और ये 2 भागों में बटी होती है, भीतरी कोर और बाहरी कोर। भीतरी कोर 1200 किलोमीटर मोटी होती है। यहाँ दबाव और तापमान बहुत ज्यादा होता है जिसकी वजह से ये परत बहुत सख्त होती है। इसका तापमान सूरज की सतह के तापमान के लगभग बराबर होता है, परंतु इतनी अधिक गर्मी होने के बावजूद वहां मौजूद धातु पिघलते नहीं हैं क्योंकि वहां ऊपरी परतों का दबाव बहुत ज्यादा होता है। बाहरी कोर 3400 किलोमीटर मोटी होती है और इसमें निकल की मात्रा बहुत अधिक होती है। दोस्तों, जैसा कि मैंने आपको बताया कि मेंटल लेयर में तापमान बहुत अधिक होता है और दबाव भी बहुत अधिक होता है, परंतु कहीं कहीं पर किन्हीं कारणों से पृथ्वी का दबाव कम हो जाता है और बहुत अधिक तापमान होने के कारण धातुएं पिघलकर फैलने लगती हैं। यही पिघला हुआ पदार्थ लावा कहलाता है, जिसे अंग्रेजी में मैग्मा भी कहा जाता है। इस लावा के फैलने के कारण ये ऊपर की परतों पर धक्का मारने लगता है और ऊपर की परतें बाहर की ओर खींचने लगती हैं। इस बढ़ते दबाव के कारण ऊपर की परतों में दरारें पड़ने लगती हैं और इन दरारों से होकर ये लावा ऊपर की ओर बढ़ने लगता है और यदि कोई दरार पृथ्वी के मुख तक पहुंच जाती है तो ये लावा बहुत अधिक दबाव के कारण उस स्थान की भूमि को तोड़कर एक विस्फोट के साथ बाहर निकलने लगता है। दोस्तों, इस प्रक्रिया को साधारण शब्दों में समझने के लिए आप इसे एक उदाहरण से समझिए। दोस्तों, आपने सोडा की बोतल देखी होगी। बोतल के अंदर बहुत अधिक दबाव के कारण सोडा बाहर की ओर धक्का मारता है और बोतल का सबसे कमजोर स्थान यानी बोतल का ढक्कन, जिसे खोलते ही ये तेजी से बाहर की ओर दौड़ता है। तो दोस्तों, हम संक्षेप में ये कह सकते हैं कि ज्वालामुखी धरती की वह प्राकृतिक दरार है जिससे होकर पृथ्वी के अंदर का पिघला पदार्थ, गैस या भाप बाहर निकलते हैं। पृथ्वी के अंदर का पिघला पदार्थ जो ज्वालामुखी से बाहर निकलता है लावा या मैग्मा कहलाता है। ये बहुत ही गर्म और लाल रंग का होता है। लावा बार बार बाहर निकलता रहता है और सतह पर आकर जमता रहता है। ठंडा होकर ये ठोस और काला हो जाता है, जो बाद में ज्वालामुखी चट्टान के नाम से जाना जाता है। આપણે હમણાં જોયું હતું કે જ્વાળામુખીના કારણો તો છે પણ જ્વાળામુખીના પ્રકાર પણ જોવા મળે છે. તેના પ્રકાર કેટલા છે? 3. જ્વાળામુખીના કેટલા પ્રકાર જોવા મળશે? 3. તો પહેલો પ્રકાર કયો છે? સક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એટલે શું? સક્રિય જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી કે પૃથ્વીના જે પોપડો નબળો હોય તેમાંથી છિદ્રમાંથી લાવારસ, માટી, રાખ નીકળવાનું શરૂ થાય છે અને નીકળવાનું શરૂ થતાં ઘણા લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહે છે.
તેને આપણે શું કહીશું? સક્રિય જ્વાળામુખી. આ સક્રિય જ્વાળામુખી હમણાં 2019ની અંદર અમેરિકામાંના એક શહેરની અંદર સક્રિય જ્વાળામુખી ફાટ્યું હતું, જેને કારણે 15 થી 20 દિવસ સુધી આખું વાતાવરણ તમે જોઈ શકશો વરાળ અને ધૂળથી ઉડેલું જોવા મળશે. સક્રિય જ્વાળામુખી ક્યાં જોવા મળે છે કે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી કયો છે? સક્રિય જ્વાળામુખીમાં બી વધુ શું હોય કે કોઈ જ્વાળામુખી 10 દિવસ સુધી એમાંથી લાવા રસ નીકળવાનું ચાલુ રાખશે, કોઈ દિવસ મહિના સુધી રાખશે, એનું કોઈ નિશ્ચિત હોતું નથી. એમાંથી સૌથી ભયાનક જ્વાળામુખી કયો છે? તો એ છે ઓટના જ્વાળા. એટલે કે ઓટના જ્વાળામુખી એ ક્યાં આવેલો છે? ઇટાલીમાં આવેલો છે. ત્યાર પછી બીજું જોઈશું સુષુપ્ત જ્વાળામુખી. હવે સુષુપ્ત જ્વાળામુખી એટલે શું? માની લો કે કોઈ જ્વાળામુખી સક્રિય બની ગયું છે, એટલે કે એમાંથી જ્વાળામુખી કે લાવારસ નીકળવાનું શરૂ થાય છે, પરંતુ એ થોડાક સમય માટે એટલે કે 15-20 દિવસ, મહિના 2 મહિના માટે શાંત રહે છે, પરંતુ ફરી એમાંથી લાવારસ નીકળવાનું શરૂ થાય એ જે જ્વાળામુખી કયો જ્વાળામુખી બની જશે? સુષુપ્ત જ્વાળામુખી. તે કઈ જગ્યાએ જોવા મળે છે? એ જ્વાળામુખીનું નામ શું છે? ફ્યુઝિયામા જ્વાળામુખી. તે કઈ જગ્યા ઉપર આવેલો છે? જાપાનમાં. હવે જોઈશું આપણે મૃત જ્વાળામુખી. મૃત શબ્દ સાંભળો એટલે આપણે ખબર પડશે. મૃત જ્વાળામુખી એટલે શું? કે જે જ્વાળામુખી 1 કે 2 જ વાર, ફક્ત 1 કે 2 જ વાર સક્રિય બની હોય, પછી વર્ષો સુધી એ જ્વાળામુખી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. એમાંથી ક્યારે પણ જ્વાળા નીકળવાનું શરૂ થતું નથી. એવા જ્વાળામુખીને શું કહીશું? મૃત જ્વાળામુખી. એ આપણા જ્વાળામુખી આપણા ભારતની અંદર અંદમાન નિકોબારની અંદર ઘણા વર્ષો પહેલા એક જ વાર શું થયું હતું? જ્વાળા નીકળવાનું શરૂ થયું હતું. અને હાલ ઘણા વર્ષો પછી હમણાં 2014ની અંદર અંદમાન નિકોબારની અંદર એમાંથી એ મૃત જ્વાળામુખી સક્રિય બન્યો હતો, પરંતુ એ જ્વાળામુખી હવે હમણાં પણ મૃત જોવા મળે છે. અને એમાંથી સૌથી મહત્વનું કયું છે? માઉન્ટ પુપા જ્વાળા. એ મ્યાનમારની અંદર આવ્યો છે. આ થયા આપણા જ્વાળામુખીના પ્રકાર. જ્વાળામુખીના કેટલા પ્રકાર છે? 3. કયા કયા? સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. હવે આપણે એક ટોપિક જોવાનો છે, જ્વાળામુખીના ફાયદા. તો શું જ્વાળામુખી ફાટવાથી ફાયદા થાય છે? તો કે હા, નુકસાન તો થવાનું. એ વાતાવરણ રોગિષ્ટ બની જશે, વાતાવરણ ધૂળવાળું બની જશે, વાતાવરણમાં વાયુ અને વાદળથી છવાયેલું જોવા મળશે, પરંતુ એનાથી ઘણા ફાયદાઓ જોવા મળે છે. તો આપણે હવે જોઈશું જ્વાળામુખીના ફાયદા. તો શું છે? લાવાની કાળી જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. હવે તમને એક વાત કહું તો કે લાવાની કાળી જમીન ફળદ્રુપ હોય એટલે કે આપણા જમીનની અંદર કેટલાક ખનિજ તત્વો રહેલા હોય છે. એ ખનિજ તત્વો જમીન સાથે ભરેલા હોય છે. એ લાવારસ સાથે બહાર આવે છે અને એ જમીન કેવી બની જાય છે? ફળદ્રુપ બની જાય છે. એટલે કે ધોળા ઉપરની પોટાશયુક્ત માટીમાં મબલક પાક લઈ શકાય છે. એટલે જે ફળદ્રુપ જમીન હોય છે, પોટાશયુક્ત જમીન હોય છે, એની અંદર વધુમાં વધુ સારો પાક લઈ શકાય છે. પછી તેમાંથી કેટલાક ખનિજ તત્વો એટલે કે તેમાંથી પારો, સીસુ, જસર, ક્લાય વગેરે જેવા કિંમતી ખનિજો મળે છે. એમની અંદરથી કેટલાક કિંમતી ખનિજો પણ મળે છે. કયા કયા? પારો, સીસુ, જસર, ક્લાય વગેરે જેવા કિંમતી ખનિજો મળે છે. આ ઉપરાંત જ્વાળામુખીની નળી, એટલે માની લો કે આ જ્વાળામુખી છે અને આ ભાગ હશે તેને શું કહેવાશે? નળી. એમાંથી જે આ ભાગ બનશે તે નળી હશે. તો શું થશે કે એ નળીમાં લાવારસ થળતા અને કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી શું મળી આવે છે? હીરા મળી આવે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે જ્વાળામુખીના પ્રદેશમાં કે જે જગ્યા ઉપર જ્વાળામુખી ફાટ્યું હોય છે, કોઈ પણ પ્રદેશ નહીં, તેની અંદર ગરમ પાણીના જરા કે ફુવારા હોય છે. જ્વાળામુખી ફાટે તો મેં તમને શું કીધું કે રાખ, માટી તો નીકળે છે, પરંતુ પૃથ્વીના પેટાળમાં પાણી પણ છે. એ પાણી ગરમ હોય છે, તો એ ગરમ પાણી બહાર આવતા જરા કે ફુવારાના રૂપે જોવા મળે છે અને એ ગરમ પાણી ચામડીના રોગ માટે આશીર્વાદરૂપ બને છે. આ ઉપરાંત આપણે જોઈશું
જ્વાળામુખીમાંથી ફેંકાતા ખડકના પદાર્થોમાં શું હોય છે? નાના પથ્થરો. જ્વાળામુખીમાંથી કેટલાક ખડકો અને પદાર્થો ફેંકાય છે, બરાબર ને? ખડકોના ફેંકાય છે તો એની અંદર કેટલાક નાના પથ્થરો હોય છે. એ પથ્થરોને શું કહીશું? આપણે લાપેલી કહીશું. તેની અંદર મનપસંદ ઘટ આપીને ઉપયોગમાં લઈ શકાય છે. એ જે લાપેલી હોય છે એ શું હોય છે? ખડકોની બનેલી હોય છે. એ મનપસંદ ઘટ આપવાથી તેનો ઉપયોગ આભૂષણ બનાવવામાં કે મનપસંદની કોઈ પણ વસ્તુ બનાવવા ઉપયોગમાં લઈ શકાય છે. આ થયા આપણા ફાયદાઓ. શું છે કે ભાઈ લાવાની કાળી જમીન ફળદ્રુપ હોય છે. પોટાશિયમ માટીમાં મબલખ પાક લઈ શકાય છે. તેમાંથી પારો, સીસુ, જસત, ક્લાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે. તેમાંથી હીરા બને છે. ગરમ પાણીના ઝરા ચામડીના રોગ માટે આશીર્વાદરૂપ છે. ખડકના પદાર્થોના નાના પથ્થરોને લાપેલી કહેવાય છે, જેને મનપસંદ ઘટ આપીને આભૂષણ કે અન્ય વસ્તુ બનાવવામાં ઉપયોગી છે. અહીંયા આગળ આપણો જ્વાળામુખીનો ટોપિક પૂર્ણ થાય છે. આ જ્વાળામુખીનો ટોપિક આપણો પૂર્ણ થતાં વિડીયોની સાથે PDF આવશે. તેની અંદર કેટલાક પ્રશ્નોના જવાબ હશે તે તમારી રેડ નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્નોના જવાબ સરળતાથી લખાશે તેના માટે તમે સાથે અન્ય ટોપિક પણ હશે, જેથી તમે સરળતાથી લખી શકશો. બાય. થેન્ક યુ.